સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી સારું રિટર્ન જોઈએ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટોક માર્કેટ વર્ક કઈ રીતે કરે છે. આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમારે કોઈ એક્સપર્ટની જરૂર નહીં પડે. જેવી રીતે સ્કૂલમાં ટાઈમ ટેબલ હોય છે એવી રીતે સ્ટોક માર્કેટમાં પણ પ્રોપર સિસ્ટમ હોય છે. નાઉ વોટ ઇઝ સ્ટોક માર્કેટ? સ્ટોક માર્કેટ એક પ્લેસ છે જ્યાં કંપની પોતાના શેર્સ વેચે છે અને ઇન્વેસ્ટર શેર્સ ખરીદે છે. આ એક વેલ ઓર્ગેનાઇઝ પ્લેટફોર્મ છે જ્યાં બાયર અને સેલર્સ મળે છે. જેવી રીતે એમેઝોન પર તમે ઓર્ડર આપો છો એવી રીતે સ્ટોક માર્કેટમાં પણ તમે ઓનલાઈન શેર પરચેસ કરો છો. તો કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ કઈ રીતે થાય છે? જ્યારે કંપનીને લિસ્ટ થવું હોય ત્યારે સૌપ્રથમવાર આઈપીઓ લઈ આવે છે. હવે આપણને એ પ્રશ્ન થશે કે વોટ ઇઝ આઈપીઓ? જ્યારે કંપની સૌપ્રથમવાર સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે, મતલબ કંપની પોતાના શેર્સ પબ્લિકમાં વેચે છે અને પ્રાઇવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડ થાય છે, એને આઈપીઓ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, એબીસી પ્રાઇવેટ લિમિટેડને પૈસા જોઈએ છે પોતાના ગ્રોથ કરવા માટે, તો એ પોતાનો આઈપીઓ લઈ આવશે અને પોતાના શેર્સ પબ્લિકલી વેચશે. તો કંપની આઈપીઓ શું કામ લઈ આવે છે? ફર્સ્ટ છે પોતાના બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્શન માટે, સેકન્ડ છે પોતાની લોન અને ડેટ કમ કરવા માટે, અને થર્ડ હોય છે પ્રમોટરને એક્ઝિટ કરવા માટે. એને નવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું હોય છે, એટલે આમાં પ્રોફિટ બુક કરી એક નવી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોય. તો આ બધી વાતમાં આપણો શું ફાયદો? જ્યારે કંપની પોતાનો આઈપીઓ લઈ આવે છે ત્યારે લિસ્ટિંગ ગેઇન્સ મળે છે અને લોંગ ટર્મમાં કંપની ગ્રોથ કરે છે એમ એના શેરની પ્રાઇસ પણ વધે છે. તો જેમ જેમ શેરની પ્રાઇસ વધશે એમ આપણો ફાયદો થશે. તો ફર્સ્ટ, લિસ્ટિંગ ગેઇન્સ. જ્યારે કંપનીઓ આઈપીઓ લઈ આવે છે ત્યારે આપણે તેમાં ઇન્વેસ્ટ કરી ફક્ત 1 કે 2 દિવસમાં સારું એવું રિટર્ન્સ કેપ્ચર કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કંપનીનો 100 રૂપિયાનો આઈપીઓ આવે છે. હવે એ આઈપીઓ 150 રૂપિયાએ ખુલે છે, મતલબ આપને 50 રૂપિયાનો ફાયદો થાય છે ફક્ત 2 જ દિવસમાં. સેકન્ડ છે લોંગ ટર્મ, વેલ્થ ક્રિએશન માટે. લોંગ ટર્મમાં કંપની પોતાનો ગ્રોથ કરવાનો છે એવું આપણે લાગે, એનું મેનેજમેન્ટ સારું હોય છે, તો આપણે કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. તો 1993માં ઇન્ફોસિસનો આઈપીઓ ફક્ત 95 રૂપીઝમાં આવ્યો હતો. આજે એની વેલ્યુ છે 1500 કરતાં પણ વધારે. તો આવડી મોટી વેલ્થ ક્રિએશન થઈ છે. તો ફક્ત લોંગ ટર્મમાં આપણે ટેકનિકલ જીએમપી ઉપર ટ્રસ્ટ ન કરી શકીએ. આપણે સારા ફંડામેન્ટલ્સ, કંપનીનો રેવન્યુ ગ્રોથ, મેનેજમેન્ટ કેવું છે એના ઉપર જોઈને આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવાનું હોય છે. આઈપીઓમાં અપ્લાય કઈ રીતે કરવું? આઈપીઓમાં અપ્લાય કરવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ તમે ગ્રો, ઝીરોધા, એન્જલ વન ગમે તે એપ્લિકેશનમાંથી ઓપન કરાવી શકો છો. જ્યારે શેર્સ તમને લિસ્ટિંગ ડેઝ ઉપર અલોટેડ થાય છે ત્યારે તે શેર્સ તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી જાય છે. હવે આઈપીઓસ તો ઘણા બધા આવતા હોય છે. આપણે કયા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? તો ફર્સ્ટ છે તેના ફાઇનાન્શિયલ જુઓ. કંપની કન્ટિન્યુ યર ઓન યર બેસિસ પર ગ્રોથ કરે છે, એનું એક્સપાન્શન થાય છે, એનું રેવન્યુ વધે છે કે ઘટે છે એ જોવાનું હોય છે. કંપનીનો પ્રોફિટ વધારે હોય તો એ કંપની સારી હોય છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો જુઓ. કંપની ઉપર બોજો છે કે નહીં, એ કંપનીનું બિઝનેસ મોડેલ સમજો. કંપની ફ્યુચરમાં શું સ્ટેબલ રહેશે, કંપનીનો એક્સપાન્શન થશે, કંપનીનો સેલ્સ વધારે થશે કે નહીં, એ જોવાનું હોય છે. કંપનીનો બિઝનેસ આપણને સમજાવવો જોઈએ. કંપની શું બિઝનેસ કરે છે એના ઉપર લોંગ ટર્મ માટે બની રહેશે. સપોઝ અત્યારે ઝોમેટોનું બહુ ડેવલપમેન્ટ થાય છે, તો ઝોમેટો શું એક્સપાન્ડ આગળ કરી શકશે? ટિયર 1, ટિયર 2 સિટીમાં તો બિઝનેસ કરે છે, ટિયર 3 સિટીમાં પણ શું એનો ગ્રોથ થશે? લોંગ ટર્મમાં આપણે જોવાનું હોય છે. પ્રમોટર અને મેનેજમેન્ટ. શું કંપનીના પ્રમોટર અને મેનેજમેન્ટ ઉપર પ્રીવિયસ કોઈ સ્કેમ કે એવું તો નથી? શું તે ઘોટાળા કે એના માટે તો નથી કરતા? પોતે જ્યારે એક્ઝિટ કરે છે તો એ શું કામ એક્ઝિટ કરે છે પ્રમોટર્સ, એના પણ ખાસ ચકાસવાનું હોય છે. વેલ્યુએશન. પિયર્સ કંપની સાથે કમ્પેર કરો. મતલબ સપોઝ ટાટા મોટર્સનો આઈપીઓ આવતો હોય છે તો તેની સાથે કોમ્પિટિશનમાં કોણ કોણ છે? મતલબ હ્યુન્ડે મોટર્સ, મારુતિ, એ બધાની કમ્પેરમાં આ કંપનીનો પી રેશિયો શું છે? મતલબ કંપનીની વેલ્યુએશન આ કંપનીની જે વેલ્યુએશન છે એના સાથેમાં બરોબર છે કે નહીં એ ખાસ જોવાનું હોય છે. તેથી આપણને ફેર વેલ્યુ પ્રાઇસ મળે છે. પણ ઘણા બધા લોકો આટલું ડિટેલમાં નથી જોતા. તે ફક્ત જીએમપી મતલબ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને ઇન્વેસ્ટ કરે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ શું હોય છે? અનઓફિશિયલી જ્યારે માર્કેટમાં આઈપીઓ આવવાનો હોય છે એ પહેલાનું કંપનીના શું ભાવ હોય છે એ જનરલી ટ્રેડ થતા હોય છે. જ્યારે લિસ્ટિંગ ડેઝ ઉપર જે જીએમપી ચાલતું હોય છે એની આસપાસ જનરલી આઈપીઓઝ ઓપન થતા હોય છે. 100માંથી 70 થી 80 આઈપીઓ તેના જીએમપી પ્રાઇસ પર ઓપન થતા હોય છે. તો તમારે ફક્ત ઇન્વેસ્ટ કરવું છે શોર્ટ ટર્મ પૂરતું, તો તમે જીએમપી જોઈને એક અંદાજો લગાડી શકો છો કે કંપની કેટલું ખોલશે અને તમને એનો પ્રોફિટ કેટલો મળશે. આઈપીઓઝમાં ડિફરન્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીઝ હોય છે. રિટેલર ઇન્વેસ્ટર હોય છે એ 15,000 થી 2 લાખ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. નાવ સ્મોલ એચએનઆઈઝ. સ્મોલ એચએનઆઈઝમાં 2 લાખથી 10 લાખ સુધીના એ સ્મોલ એચએનઆઈ કેટેગરીમાં ઇન્વેસ્ટ કરે છે. અને બિગ એચએનઆઈ મતલબ 10 લાખ કરતાં વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે આઈપીઓ, એ એચએનઆઈ કેટેગરીઝમાં આવે છે. સ્ટોક એક્સચેન્જ શું છે? ઇન્ડિયામાં મેજર 2 સ્ટોક એક્સચેન્જ છે, એનએસઈ અને બીએસઈ.
NSE સ્ટેન્ડ ફોર નેશનલ સ્ટોક એક્સચેન્જ એન્ડ BSE સ્ટેન્ડ ફોર બોમ્બે સ્ટોક એક્સચેન્જ. NSE નું ઇન્ડેક્સ છે નિફ્ટી 50 અને BSE નું ઇન્ડેક્સ છે સેન્સેક્સ. આ એક્સચેન્જીસ બાયર અને સેલર્સને રિયલ ટાઈમ ટ્રેડિંગ ડેટા પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમારે ઇન્ફોસિસનો સ્ટોક બાય કરવો છે તો NSE અને BSE પર તમે ઓર્ડર પ્લેસ કરી ડીમેટ એકાઉન્ટ દ્વારા સ્ટોક લઈ શકો છો. સ્ટોક માર્કેટમાં પાર્ટિસિપેટ કોણ હોય છે? ફર્સ્ટ, રિટેલર્સ. 500 થી લાખો સુધી ઇન્વેસ્ટ કરવાવાળા રિટેલર્સ હોય છે. સેકન્ડ, DIA, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ, મતલબ મ્યુચ્યુઅલ ફંડ્સ, બેંક્સ, LIC જેવા બલ્કમાં ઓર્ડર પ્લેસ કરે છે જેથી માર્કેટ એક અપસાઇડ મોમેન્ટમ ક્રિએટ કરે છે. નાઉ થર્ડ, FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર. FII જ્યારે માર્કેટમાં આવે છે ત્યારે જનરલી માર્કેટ બુલિશ હોય છે. નાઉ સેબી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેટ કરે છે. જ્યારે કોઈ કંપનીમાં કંઈ આડાવડું થતું હોય તો તેને અટકાવે છે. સપોઝ ફેક બેલેન્સ શીટ બતાવી કંપનીનો પ્રોફિટ ઊંચો દેખાડતી હોય તો સેબી એના ઉપર અટકાયત કરે છે. ઇનસાઇડર ટ્રેડિંગને પણ અટકાવે છે. ઇન્વેસ્ટરને ફ્રોડથી બચાવે છે. નાઉ બ્રોકર્સ. કોઈ સ્ટોક પરચેસ કરવા માટે ઓર્ડર પ્લેસ કરીએ છીએ તો આપણા તરફથી સ્ટોક એક્સચેન્જમાં ઓર્ડર એક્ઝિક્યુટ કરે છે અને એ એક્ઝિક્યુશનના નોમિનલ ફીસ ચાર્જ કરે છે. આપણે બ્રોકર્સ જેવા કે ગ્રો, અપસ્ટોક્સ, ઝીરોધા, શેરખાન, મારવાડી જેવા બ્રોકર્સ જનરલી માર્કેટમાં હોય છે.